વ્યસ્ત હોવા છતાં પણ આપણને આપણું આમંત્રણ સ્વીકારીને અહીં આવ્યું અને એમણે આપણે પ્રાપ્તિ વિશે બળભરી વાતો કરી તો આપણે જોલીબેનને વિનંતી કરીશું કે બીજી વાર પણ જ્યારે આવો આ બાજુ તો અમારું આમંત્રણ છે કે ખાસ અમારા હરિઓમ વિલામાં ખાસ પધારજો. તો એમને BFS તાળીથી અભિવાદન કરશું. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચેરપર્સન એ આપણે છે ને એ મહિલા દિનમાં પણ શાહીબાગ લાભ લેવા માટે આવ્યા હતા અને ત્યાં પણ સમય કાઢીને આવ્યા હતા અને આજની આપણી પારાયણમાં પણ આવ્યા છે. તો એમનો વક્તવ્યનો લાભ લઈશું. એમનું નામ છે ધર્મિષ્ઠાબેન ગજ્જર. સૌને મારા જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં વંદન, પ્રમુખ સ્વામી બાપાના ચરણોમાં વંદન અને પ્રગટ ગુરુ મહંત સ્વામીજીના ચરણોમાં વંદન અને આપ સૌ નારી શક્તિ એવા હરિભક્તો બહેનોને એમના ચરણોમાં પણ વંદન કરું છું. ખરેખર આજે કદાચ જાગૃતિબેન અને આપ સૌ સમગ્ર આયોજન કરતા બહેનો અહીંયા મહિલા પારાયણમાં મને જે ઉપસ્થિત રહેવાની જે તક મળી અને સરસ મજાના આવા પવિત્ર ગ્રંથો અને તમામ અવનવી વાતો દ્વારા જે સ્વામીજીના અને મહંત સ્વામીજીના અને પૂજ્ય સ્વામિનારાયણ ભગવાનના જે જ્ઞાનની સરવાણી અહીંયાથી ભાવનાબેને પણ ખૂબ સરસ વાત કરી અને બેનશ્રી એમને પણ વાત કરી. એટલે અમારા માટે તો એ કહેવાય ને કે આ બધી જે તક હોય ને એક સૌભાગ્ય કહેવાય કે જાહેર જીવનમાં ઘણી બધી જવાબદારીઓ સાથે ક્યાંક ના ક્યાંક આપણા પરિવારના માટે, સમાજ માટે અને ક્યાંક કોઈ એવા અન્ય જાહેર જીવનમાં બેઠેલી સૌ બહેનો કે કોઈ પણ અન્ય વ્યક્તિઓ હોય એના માટે કામ કરતાં કરતાં જ્યારે ઘણી બધી જવાબદારીઓ કહેવાય કે સામાજિક રીતે, રાજકીય રીતે, શૈક્ષણિક રીતે ખૂબ ઘણી બધી જવાબદારીઓ નિભાવવા પછી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં આપ સૌને કદાચ આ વિભાગ શું છે એનાથી આપ થોડા વાકેફ નહીં હોય, પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગ એટલે કે બાળ આયોગ એટલે બાળકો માટેના જે અધિકારો હોય છે એનું તમામે તમામ સરકારના અધિકારો પ્રમાણે એનું મોનિટરિંગ કરવાનું એ સમગ્ર ગુજરાત રાજ્યના બાળકો માટેની જે જવાબદારી મળી છે. એટલે ક્યાંક આવા બધા જ સંપ્રદાયો સાથે અમે કહેવાય ને કે જાહેર જીવનમાં હોય એટલે જ્યાં પણ જેવા પણ સત્સંગ થતા હોય, જ્યાં પણ સત્સંગ થતા હોય, આપણા જીવનના ઉદ્ધાર સાથે સાથે તમામ પરિવાર અને રાષ્ટ્રહિત માટે જ્યાં પણ આવી સારી પ્રવૃત્તિ થતી હોય ત્યાં અમે સહભાગી થઈએ છીએ અને ક્યાંક અમારાથી જે પણ કંઈક કાર્ય કરતાં કરતાં ક્યાંક ક્ષતિ હોય તો એની આવા સંતો મહંતોના ચરણોમાં આવી નારી રત્નોના ચરણોમાં આવી અને અમને અમારી ભૂલ કબૂલ કરવા કે એમાંથી કેવી રીતે અમે પ્રાયશ્ચિત કરીને આગળ વધીએ એના માટેની મારી આ એક ઉત્તમ મને આ તક મળી છે. અહીંયા મારી સામે ખૂબ વડીલ બહેનો બેઠેલા છે, નામથી કદાચ અજાણ છું, પણ અહીંયા આપ પરિવારના બહેનો છો. દર્શનાબેન પણ અમારા ખૂબ નજીકના પરમ પૂજ્ય કથાકાર ગાયત્રી પરિવાર દ્વારા અને હરિઓમ વિલા પરિવારની તમામ બહેનોને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. બેને ખૂબ સરસ વાતો કરી છે. બહેને પણ ખૂબ સરસ વાત કરી કે જે પણ કાર્ય કરતાં કરતાં આપણે પહેલો શબ્દ એ કે આપણને જે મનુષ્ય જીવન મળ્યું છે એ મનુષ્ય જીવનનો ઉદ્ધાર કરવો હોય અને આલોકમાંથી પરલોકમાં જવું હોય અને એ જાહેર જીવન કે આપણું મનુષ્ય જીવન આપણે કેવી રીતે વિતાવવું, આ જે પણ મહિલા પારાયણ થતા હોય, સત્સંગો થતા હોય એ બધા જ સત્સંગોમાંથી આપણને ક્યાંક ના ક્યાંક એવી સારી એવી પ્રેરણા મળે છે અને એવા સત્સંગ અને પારાયણમાંથી આપણે ઘડાતા જઈએ છીએ અને આવી સારી વાતો દ્વારા જીવનને આપણે એવી સારી કહેવાય ને કે સારી પદ્ધતિમાં અને સારી રીતે જીવવાનો પ્રયત્ન કરવાની આ એક સોનેરી તક હોય છે. સતત
કોઈ પણ વસ્તુ આપણે જોઈએ છે કે ક્યારેય પણ આપણા બાળકોને પણ આપણે કોઈ પણ વસ્તુ માટે નાની મોટી ટકોર કરતા હોઈએ છીએ, તો એને વારંવાર આપણે શીખવીએ છીએ કે બેટા આવું ના કરાય, આવું કરાય. એમ કોઈ પણ વસ્તુ એનું સાતત્ય જળવાય તો જ એ આપણા જીવનમાં ઉતરતું હોય છે. એમ આપણને પૂજ્ય મહંત સ્વામીએ જે આ મહિલા પારાયણ કે સત્સંગ જે પણ આપણને આપ્યું છે એ વસ્તુનું સતત જો આપણે પારાયણ કરીશું, સત્સંગમાં આવીશું અને સાતત્ય એનું જળવાશે તો જ એ ખરેખર આપણા જીવનને ધન્ય અને સાર્થક બનાવવા માટે આપણને ખૂબ ઉપયોગી થશે અને ખૂબ મોટી એમાં પ્રેરણા મળશે. બીજું કે અહીંયા વડીલ માતાઓ બહેનો દેખાય છે. અત્યારે હું એવું નથી કહેતી, સમય ટેકનોલોજીનો છે, આધુનિક યુગ છે, એની સાથે સાથે સમયની સાથે આપણી ભારતીય સંસ્કૃતિને સાથે રાખી ભારતીય સંસ્કૃતિના સંસ્કારો એ હું એક વસ્તુ જરૂર કહીશ કે શિસ્ત અને સંસ્કાર એ કેવી રીતે આવે છે. તો આવા જ સત્સંગો દ્વારા આપણે બેસીએ છીએ. ક્યાંક આપણામાં ઘણી બધી એવી કુટેવો પણ પડેલી છે, ઘણા બધા આચાર વિચારો ખરાબ સારા ખૂબ બધું પડેલું છે, પણ એને કેવી રીતે બહાર લાવવું, એ પ્રયત્ન કેવી રીતે કરવો, એ પણ આવા જ પારાયણ અને સત્સંગો દ્વારા જ આપણને મળતું હોય છે. આપણામાં ઘણા બધા એવા કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સ આ બધું જ પડેલું છે. આ બધું જ એક વસ્તુ પણ આવો એક પણ અવગુણ જો આપણે દૂર કરવો હોય ને તો એના માટે આપણને જે આ જન્મારો મળ્યો છે ને એ જન્મારો પણ વીતી જતો હોય છે, છતાં પણ આપણને એને પાળવી એ નથી કરી શકતા, આપણને જીવનમાં આચર નથી કરી શકતા. તો આવા હજારો વર્ષ પણ જો વીતી જાય ને આપણા માટે તો પણ આપણા જીવનનું જો ધન્ય કરવું હોય ને તો એ જીવન એમ ધન્ય કરી શકાતું નથી. એના માટે જ આવા સત્સંગ પારાયણો દ્વારા આપણે સૌ જોડાઈએ છીએ. પણ અત્યારે જે જરૂર છે, હું મારા બાળકોના વિભાગ માટે થઈ અને એ વાત જરૂર કરીશ કે આપણે સૌ બહેનો અત્યારે આનાથી ખૂબ એક વાકેફ છે કે આ બધી વાણી આપણા માટે કેવી છે કે આપણા જીવનમાં ખૂબ ઉપયોગી છે અને એના થકી જ આપણો ઉદ્ધાર છે. ગમે તેવી સત્તા હશે આપણી પાસે, ગમે તેટલી ધન દોલત ભૌતિક સગવડો હશે, આધુનિક સંપત્તિ હશે, પણ એ ક્યારેય આપણા જીવનમાં ઉપયોગી થવાની નથી. એટલે એ જે આ સત્સંગ દ્વારા અને પારાયણ દ્વારા જે પણ આપણે મૂડી કમાયેલી છે અને સત્કર્મ કરી પુણ્યના કર્મો કરી અને એ આપણે જો જીવનમાં કમાઈશું ને તો આપણને ક્યારેય ભગવાન જ્યારે પણ આવશે ને આપણને લેવા માટે ત્યારે ક્યારેય એનો ડર નહીં રહે કે ભાઈ મારે હવે જવાનું. પણ આપણે જો સારું બહેને પણ સરસ વાત કરી કે ક્યારેય આપણે આવ્યા છીએ તો જવાનું આપણું નિશ્ચિત છે, ક્યારેથી એને ડરવાની જરૂર નથી. પણ જો જીવનમાં આવા સારા સમાજ માટે અને આવા ધર્મના ઉત્થાન માટે આવી કંઈક વાતો કરી હશે ને આપણા જીવનમાં ઉતારી હશે તો ચોક્કસથી એનો ડર આપણા જીવનમાંથી ગાયબ થાય છે અને આપણે જે પણ લક્ષ્ય સુધી જવું છે એ લક્ષ્ય આપણે ચોક્કસથી મેળવી શકીએ છીએ. બાળકોની વાત કરી, અહીંયા માતાઓ બેઠા છે એટલે કે આપણા બાળકને આપણામાં જે આપણે આ અત્યારે વિચાર કરી રહ્યા છીએ કેટલા તો આપણા બાળકને જેમ મેં કીધું કે ભારતીય સંસ્કૃતિની શિસ્ત અને સંસ્કાર એટલે આવા જ અત્યારે આ જીવનમાં આવા જ સારા વિચારો, આવા જ સારા મહંત સ્વામીના વિચારો અને જે ગ્રંથો હોય, વેદો હોય, મહાપુરાણો હોય એના જે વિચારો છે, એના જે આપણને ઋષિ મુનિઓએ પણ ઘણી બધી વાતો કરી છે, એ બધી વાતો જો આપણા બાળકોમાં સાચા અર્થમાં આપણે એક માતા પિતા તરીકે ઉતારી શકીએ ને તો ખરેખર આપણું જીવન ધન્ય કહેવાય. બાકી આપણે ગમે તેટલા અહીંયાથી વેદો ને પુરાણો ને ગ્રંથો વાંચીશું પણ જો આપણા બાળકમાં કદાચ અત્યારે અડધો કલાક અહીંયા બાળકને બેસાડવું હોય અને એ બાળકમાં શિસ્ત નહીં હોય ને તો આપણે 4 કલાક પણ સત્સંગ કરેલો હશે ને તો પણ એ ક્યારેય સાર્થક ગણાશે નહીં. એટલે હું મારી માતાઓને નમ્ર વિનંતી કરું છું કે આજનું બાળક આપ સૌ પરિવારના છો, નિયમિત સ્વાધ્યાયમાં સત્સંગમાં પારાયણમાં આવતા જ હશો, પણ આપણા બાળકો પણ આનાથી સરસ વાકેફ થાય, આ સંસ્કારો બાળકોમાં આવે એના માટેના આપણા પ્રયત્નો જો ચોક્કસ હશે તો આજનું જે બાળક છે એ આવનારા સમયમાં આપણા દેશનું સાચું ભવિષ્ય છે. તો એ જે ભવિષ્યને આપણે ઘડવું છે, તૈયાર કરવું છે, એ ઘડતર જે સાચું કરવું છે કેવી રીતે કરી શકીએ તો આવા સારા વિચારો સાથે અને ઘરમાં જે આપણું વાતાવરણ હશે એવું જ આપણું બાળક તૈયાર થશે. એટલે આવા સારા વિચારો, સંસ્કારો આપણા જીવનમાં ચોક્કસથી ઉતારીએ. બીજી કે બાળકોના અધિકારોની વાત કરીશ. મારો જે વિભાગ છે બાળ અધિકાર સંરક્ષણ આયોગ. આપણું બાળક છે એ માના ગર્ભમાં હોય
અને જ્યારે પણ એ જન્મ લે છે ત્યારથી જ એનો પહેલો અધિકાર શરૂ થાય છે, કારણ કે એને સારી રીતે આ જગતમાં આવી અને એને જીવવાનો પણ અધિકાર છે. આ એનો મુખ્ય અધિકાર છે. બીજો અધિકાર છે એ જગતમાં આવે છે, એ જન્મ લે છે તો એનો સારી રીતે શારીરિક વિકાસ થાય, એનું સારું ઘડતર થાય, એનું સારું પોષણ થાય, એ એનો બીજો અધિકાર છે. ત્રીજો અધિકાર છે, અત્યારે સમય છે ટેકનોલોજીનો, આધુનિક યુગનો. શિક્ષણ એ ખૂબ જરૂરી બની ગયું છે આપણા જીવનમાં. તો શિક્ષણ એ સાચા અર્થમાં સારું ઉચ્ચ પ્રકારનું શિક્ષણ એ આપણા બાળકોને મળે, એ એનો ત્રીજો અધિકાર છે. ચોથો અધિકાર, સમગ્ર દેશની પરિસ્થિતિ, આપણા વિસ્તારોની પરિસ્થિતિ જોઈ અને આપ સૌને કદાચ લાગતું હશે કે આપણા બાળકો અત્યારે કેટલા ડરપોક છે. આપણે પણ કેટલા ડરપોક થયા છે કે મારા બાળકને ક્યાંક મોકલવું હોય તો એ આપણે પણ ચિંતા કરતા રહીએ છીએ કે ભાઈ મારું બાળક અહીંયા ગયું છે તો શું થશે, મારે એની સાથે જવું પડશે, મારે આ બાળક ગયું છે 2 કલાકથી તો આવ્યું નથી તો શું થયું હશે. આપણે સતત એના ડરમાં રહ્યા કરતા હશે. તો એને સારા પ્રકારની સારી સુવિધા અને સુરક્ષા, આપણા બાળકને સારી સુરક્ષા મળે, એ એનો ચોથા પ્રકારનો અધિકાર છે. આ 4 મુખ્ય અધિકારો છે. બાકી તો ઘણા બધા 50 જાતના અધિકારો છે. આ અધિકારો જો અપાવવા હોય, આ બાળકને સાચા અર્થમાં અધિકારોથી વાકેફ કરવું હોય તો પહેલા માતા પિતાએ આ જીવનમાં અને આધુનિક યુગમાં જાગવું પડશે. બધી જ વાતોથી વાકેફ થવું પડશે. ક્યાંક ના ક્યાંક આપણે બધા પરિવારો એવા છે કે આપણે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એક વ્યક્તિ અત્યારે સક્ષમ નથી. ક્યાંક ના ક્યાંક માતાઓ બહેનો પણ અત્યારે એવા ફિલ્ડમાં જે પોતાનું ગુજરાન ચલાવવા માટે કે ક્યાંક આર્થિક સદ્ધર થવા માટે કે પોતાનો જે પોતે એજ્યુકેશન મેળવેલું હોય, ક્યાંક સારી એવી એમની કારકિર્દી હોય તો એને બહાર લાવવા માટે બહેનો પણ અત્યારે કે ભાઈ મારે નોકરી કરવી છે, હું ઘરમાં નહીં બેસી રહું. અત્યારની જે જનરેશન છે ને એ તો ક્યારેક આપને સૌને ખબર છે, એટલે એ ઘરમાં બેસવાના નથી. એટલે ક્યાંક આપણે બધા એટલા વ્યસ્ત થયા છે કે આપણે પોતાના બાળકની જે ચિંતા કરવી જોઈએ અને સારી રીતે એને ઘડવું જોઈએ એ ક્યારેય એને ટાઈમ આપી શકતા નથી. તો તમામ માતા પિતાને નમ્ર વિનંતી કે આપણા જે બાળકનો જે વિકાસ થતો હોય છે દરેક પ્રકારનો, એમાં બધી જ વસ્તુ આવી જાય. એના તમામ પ્રકારના આપણે ગર્ભ સંસ્કાર જ્યારે આપતા હોય છે ને ત્યારે પણ વાત કરતા હોય છે કે માના ગર્ભમાં હોય ને ત્યારથી જ એના ગર્ભ સંસ્કારો શરૂ થતા હોય છે. તો બાળક 7 થી 10 વર્ષનું થાય ને ત્યાં સુધી જ, બાકી પછી 11 વર્ષ થાય, 12 વર્ષ થાય, 15 વર્ષનું થાય ને પછી આપણે બાળકને એમ કહીએ કે બેટા તું આ કરતો થા કે અહીંયા 5 મિનિટ ભગવાન આગળ બેસતો થા, તો એ બાળક ક્યારે પોતાની અત્યારના સમય પ્રમાણે એની માનસિક વિકૃતિ એવી થઈ ગઈ છે. કારણ કે જીવનની શૈલી પણ એવી છે. અત્યારની જે જીવન શૈલી છે એ શૈલી પણ બદલાઈ ગઈ છે. ખાણીપીણી બદલાઈ ગઈ છે, રહેણી કરણી બદલાઈ ગઈ છે, વેસ્ટર્ન કલ્ચર અપનાવ્યું છે. આ બધી જ પરિસ્થિતિઓથી ક્યાંક આપણે માતા પિતા એવી પરિસ્થિતિનો ભોગ બનીએ છીએ અને આપણે સમાજમાં કે આપણા પરિવારમાં ક્યાંક નીચું મોઢું કરવાનો સમય આવે છે. એટલે એક સમયે 2 ટંકનો રોટલો મળતો હોય ને તો એમાં સંતોષ માનજો. કદાચ વધારે આર્થિક સંપત્તિ ભેગી કરવી છે, ભૌતિક સગવડો ભોગવવી છે, પણ ભગવાને જેની ક્ષમતા છે ને એટલું બધું જ આપ્યું છે. બેનના ઘરે 5 કરોડનો બંગલો હોય, આ બેન સાદા મકાનમાં રહેતા હોય ને તો પણ ભગવાને નક્કી કરેલું છે કે તારી ક્ષમતા આટલી છે તો એટલું જ તને મળે અને તારી ક્ષમતા આટલી છે તો એટલું જ તને મળે. એટલે હંમેશા જીવનમાં જે કંઈ મળ્યું છે એમાં સંતોષ માનતા શીખજો, તો જ આગળ આપણે બીજા વિચારો કરી અને આપણે આગળ વધી શકીશું. એટલે મારી આજના દિવસે આપ સૌને નમ્ર વિનંતી છે કે આપના બાળકને એવું સશક્ત બનાવજો, સુવિકસિત બનાવજો અને શિક્ષિત બનાવજો અને એવું સ્વસ્થ બનાવજો કે જેથી કરીને દેશની પરિસ્થિતિ કોઈ પણ હોય અને ક્યાંય પણ આપણું બાળક એ દેશ નહીં વિશ્વના પણ કોઈ પણ ખૂણે હોય ત્યારે આપણે પણ એની સહેજ ચિંતા ન કરવી પડે ને એવું બાળક જ્યારે ઘડીશું ને ત્યારે આપણા સાચા અર્થમાં આપણે જીવન એ આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. અને માતા જે કહેવાય ને કે મહિલા શું નથી કરી શકતી, એ સાચા અર્થમાં મહિલા ત્યારે જ કહેવાય કે જે આ બાળકને આવું તૈયાર કરી અને દેશના કોઈ પણ ખૂણે મોકલે ત્યારે આપણને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે મારું બાળક ક્યાંય પણ છે પણ મને કોઈ એનો ડર નથી અને કોઈ પણ એને સંગત કુસંગત એવી કોઈ જ વિચારધારા એને લાગુ પડવાની નથી. તો આટલું જો આપના જીવનમાં ઉતારશો અને આપના બાળકને એવું મજબૂત બનાવશો, અને હું તો દીકરીઓને પણ કહું છું, આપણી દીકરીઓ જો હોય તો એને પણ અત્યારે વેસ્ટર્ન કલ્ચર આપ સૌ જોઈ રહ્યા છો કે ક્યાંય પણ આપણે સાડી પહેરીએ છીએ, આપણા ઘરમાં કોઈ દીકરી કે વહુ અત્યારે સાડી પહેરે છે?
એટલે વેસ્ટર્ન કલ્ચર અપનાવો જરૂર, પણ આપણી સંસ્કૃતિને છાજે તેવું, આપણી ભારતીય સંસ્કૃતિને છાજે તેવું. અને આપણું જે વ્યક્તિત્વ છે ને, આ બેન બેઠા હતા, મને એમ કે આ બેન તો એક સામાન્ય વ્યક્તિ છે, આ બેન છે તો એક સામાન્ય વ્યક્તિ છે, પણ જ્યારે પોતે પોતાનું વ્યક્તિત્વ ક્યાંક કોઈક આવા સ્ટેજ ઉપર જઈ પરફોર્મન્સ કરે અને ક્યાંક જઈને એમનું કાર્ય કરતા હોય, ત્યારે જ એમનું સાચું વ્યક્તિત્વ તો ખીલતું હોય છે. એટલે કોઈ આપણા પહેરવેશથી કે રંગરોગાનથી કે આપણે કુદરતી જે રંગરોગાન છે એને જાળવી રાખી અને આવા કૃત્રિમ રંગરોગાન કર્યા વગર, આવા વેસ્ટર્ન કપડાં કે કલ્ચરને અપનાવ્યા વગર આપણા અંદરથી જે વ્યક્તિત્વને ખીલાવી અને જો કામ કરીશું ને, તેમાં કોઈ ઓળખ આપવાની જરૂર નથી બેન. એટલે આપણી સાચી ઓળખ એ આપણું અંદરનું વ્યક્તિત્વ છે. એટલે આપણા બાળકોને પણ આવી સાચી શિખામણ આપજો અને પ્રેમથી, ક્યારેય બાળકની આંખ ન બતાવતા. હું તો એમ કહું છું કે શિક્ષકો પણ અત્યારે જો બાળક સાથે એવી રીતે ક્યાંય વર્તન કરતા હોય, કોઈ એવા બીજા આજુબાજુનું જે વાતાવરણ એમને અસર કરતું હોય ને, તો એમને પણ કહેજો બાળકને માત્ર પ્રેમ અને હૂંફની જરૂર છે, નહીં કે ડરની અને એને ધમકાવવાની. કોઈ પણ બાળકને તમે બે વસ્તુ પ્રેમથી કહેશો ને કે બેટા આ ન કરાય, એટલે ચોક્કસથી તમારું માનશે ને માનશે. એટલે આપ સૌ આપણા બાળકને આ સમય પ્રમાણે આપ પણ સૌ સશક્ત બનો. મહિલાઓ સશક્ત હશે તો આપણો દેશ પણ સશક્ત હશે, અને મહિલા જો સશક્ત હશે તો આપણું આવનારું બાળક પણ એ સશક્ત થશે અને સ્વસ્થ બનશે. એટલે આપણે આપણા જીવનની શૈલી, આપણી રહેણી કરણી કેવી બનાવી એ આપણી સૌ માતાઓ બહેનોના હાથમાં છે. માત્ર પરિવારના જે આગેવાન હોય છે, વડીલ ભાઈ હોય છે, એ તો આપણને ધન કમાઈને આપે છે. એ ધનનો કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે આપણે આ પરિવારને સાચવવો, એ તમામ આયોજન બહેનો મેં હમણાં પણ કીધું, મહિલા ધારે તો એ ખૂબ સુંદર માતાજીનું સ્વરૂપ ધારણ કરી અને સમગ્ર જગતની રક્ષા પણ એ જ કરી શકે છે. એટલે આટલી બધી તાકાત આવી મહિલાઓમાં પડેલી છે. એટલે આવો આપણા સશક્ત ભારતનું નિર્માણ કરવું હોય તો આવા મહંતોના આચાર વિચારો લઈ સત્સંગ પારાયણમાં હાજરી આપી આવા જ આધ્યાત્મિક વિચારો સાથે આપણા પણ બાળકને એવું જ સશક્ત બનાવીએ, શિક્ષિત બનાવીએ અને આધ્યાત્મિક વિચારોથી સજ્જ બનાવીએ, જેથી કરીને આપણા દેશનું ભવિષ્ય એ ક્યારેય આપણે હોઈએ કે ના હોઈએ, ત્યારે આપણને અફસોસ ન થાય કે મેં મારા બાળકમાં ક્યાંક આવા ગુણો માટે પૂરવા માટે મને કદાચ તક નથી મળી. એટલે આજે સોનેરી તક મળી છે આપને, એ ખરા અર્થમાં આપ નિભાવજો. અને આપના બાળકોને લગતી કોઈ પણ તકલીફ હોય તો સમગ્ર ગુજરાત રાજ્ય બાળ આયોગ દ્વારા હું પણ છું, અને એની હેલ્પલાઇન નંબર છે 1098. આપણું બાળક નહીં પણ આપણા આજુબાજુનું પણ કોઈ પણ બાળક આવી નાની મોટી વિકૃતિઓથી, કોઈ પરિસ્થિતિથી જો હેરાન થતું હોય, ક્યાંય કોઈક એવા તત્વો એને હેરાન કરતા હોય સ્કૂલની બહાર, આજુબાજુ, ક્યાંય જાહેર જીવનમાં, તો આપ સંકોચ કર્યા વગર એ બાળકને ન્યાય અપાવવા માટે જો એક સારું કામ કરશો ને, તો કદાચ ભગવાનના ચરણોમાં વંદન કરવાની પણ જરૂર નથી, કારણ કે બાળક એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે એવું નથી કહેતી કે સત્સંગ પારાયણ ન કરાય, પણ આ બાળક એ ભગવાનનું સ્વરૂપ છે ને, કે એવી પરિસ્થિતિમાં હોય કે એ બાળકને ન્યાય અપાવવા માટે આપ સૌ આનો ઉપયોગ કરજો. અને કોઈ પણ એવી તકલીફ હોય તો અમારો સંપર્ક કરજો. આજે આ પારાયણમાં મને બોલાવી મારું સન્માન કર્યું અને અહીંયા જે 2 મિનિટ તક આપી બોલવા માટેની, એટલે આપ સૌ સમગ્ર સ્વામિનારાયણ મહિલા ભક્તો બહેનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં વંદન કરું છું અને પ્રાર્થના કરું છું કે હે ભગવાન, તમામ જગતની સ્ત્રીઓને એટલી શક્તિ આપજે કે ક્યારેય પણ દેશની કોઈ પણ એવી વિકટ પરિસ્થિતિ આવે ને, ત્યારે મારી મહિલા ક્યારેય અબડા ના પડે, સબડા બને. અને આપણે સૌ જોઈએ છે કે હમણાં દેશની પરિસ્થિતિ આપણે સામનો કરી ચૂક્યા છે, અને એ આપણા દેશના નેતૃત્વ જે હોય એમની દીર્ઘ દ્રષ્ટિથી એનો જે બદલો લીધો છે, એને જે ખરેખર સાચા અર્થમાં આપણને જે ન્યાય મળવો જોઈએ એ પ્રકારે આપણને ન્યાય પણ મળ્યો છે. પણ ફરીથી આવી વિકટ પરિસ્થિતિ ન આવે એના માટે સૌ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે ભગવાન, મારા દેશને સુરક્ષિત રાખજે, મારા પરિવારને સુરક્ષિત રાખજે અને મારા સમાજને સુરક્ષિત રાખજે, જેથી કરી અને અમે અમારા 2 હાથ મજબૂત કરી અને જગતની ક્યાંય પણ ખૂણામાં અમે જઈ અને અમારા દેશની એ વાત કરી શકીએ કે અમારો અખંડ દેશ એ ભારત દેશ એ ખરેખર સાચા અર્થમાં ભારત માતા એ જ આપણને આ જે અહીંયા ભૂમિ ઉપર જન્મ મળ્યો છે ને, એ ખરેખર સાર્થક થાય. એટલે સૌના ફરીથી આપ સૌને વંદન કરું છું અને ફરીથી હૃદયપૂર્વક આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.
આપણે ધર્મિષ્ઠાબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ કે એમણે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આપણી પારાયણમાં